રાજકુંવરની ધોબી સાથે મિત્રતા ભાગ 2। કંકાવતીમાં ધમલો ધોબી રાજા થઈ ધોબાકા દે છે। અહો કર્મ કેવા ચરિત્રો કરે છે। મિત્ર જેવા મિત્ર વિક્રમ ચરિત્રને ભૂલી ગયો છે। વૈભવ મળે ત્યારે ભલભલા ભૂલી જાય છે। ત્યારે બિચારો ધમલો કોણ વિષાદમાં, સમય ફરે ત્યારે કોણ નથી ફરતું। વિક્રમ ચરિત્રની ગોતણ પણ ધમલો કરાવતો નથી, એ વાત ન્યા રહી। જંગલમાં વિક્રમ ચરિત્ર ભૂલો પડ્યો છે, ભટકે છે પણ મણિવિહોણો સર્પ જેવો લાગે છે। એને મનમાં થાય છે કદાચિત ધમલો મળશે નહીં ને 12 વર્ષ પૂરા થઈ જશે તો ધમલા વિના ઉજેણમાં કેમ જવાય। કેટલાક દિવસે માંડ માંડ ઝૂંપડીનું સ્થળ ગોત્યું, પણ ત્યાં તો ધમલાના ઘોડાના હાડક્યા અને ડાબલા જોવા। ઘોડાને જનાવરોએ મારી નાખેલ અને પોતાના પંચકલ્યાણીના ડાબલાના સગડ જોયા। એને થયું કે ઘોડાને અને ધમલાને કોઈ ઉપાડી ગયું, જીવતો હશે કે કેમ। અરે જીતવા ધમલો ગયો, ઘોડો ગયો, હાલ્ય એને હવે ગોતું। ત્યાંથી ચાલી નીકળ્યો ને હરીને વાત રાખવી હશે, એટલે વિક્રમ ચરિત્ર કંકાવતીમાં જ પહોંચ્યો। કુંવર કંકાવતીની બજારમાં ચાલ્યો આવે છે। એમાં કલ્યાણચંદ શેઠની દુકાન પાસેથી નીકળ્યા। ગામે એને કલો ફાફડ્યો કહેતું, કુંવરનો પોશાક તો સાદો કે તલવાર છે, પણ દેહનો વળોટ રાજવંશી જોતા શેઠ કે પધારો પધારો ઠાકોર। આવકાર મળવાથી વિક્રમ ચરિત્ર વાણિયાની દુકાનમાં ગાદી તકીએ બેઠા। શેઠે પાણી મંગાવી પાયું ને પૂછ્યું, બાપા ક્યાં રહેવા? રાજનીતિ પ્રમાણે અજાણ્યા પ્રદેશમાં ખરી ઓળખાણ ન અપાય, એટલે કુંવરે કહ્યું કે ઉજ્જૈનનો રાજપૂત છું ને જાત્રાએ નીકળ્યો છું। માતા કનકેશ્વરીના દર્શન કર્યાને હવે ગિરનાર બાજુ જાવું છે। શેઠ કે, ભાઈ તમે કોઈ ઉદાગી લાગો છો, દુકાનમાં તમે બિરાજ્યા ને મારે ઘરાકી વધી છે, હવે આજ રોકાઈ ન જાવ તો દીકરાના છમ છે। વિક્રમ ચરિત્ર શેઠને ત્યાં રાત રોકાણા। સવારે એણે વિચાર્યું કે ધમલાને ગોતવો તો પડશે જ ને, મારી પાસે આ કિંમતી 2 રતન જોખમ ગણાય, માટે આ શેઠને ત્યાં થાપણ મૂકું। વાણિયાને નીતિવાન માની રતન બતાવ્યા ને કહ્યું કે આ રતન સાચવો, જાત્રાએથી વળતા લઈ જઈશ। શેઠ કે, ફિકર નહીં, તમારા રતન સાહજોગ પાછા આપશું। 2 રતન કલ્યાણચંદ શેઠને સોંપી વિક્રમ ચરિત્ર ધમલાની ગોતણે રવાના થઈ ગયો। ધમલો તો કંકાવતીનો રાજા ધરમસંગ થયો છે, એ કુંવરને ખબર નથી। એણે કંકાવતીને મેલ્યું। વિક્રમ ચરિત્રને ગયે મહિનો દી થઈ ગયા। શેઠને થયું આ પરશુરણ વેપારમાં દી વળતો નથી, જથ્થાબંધ વેપારની મૂડી નથી, તો આ 2 રતનમાંથી 1 રતન વટાવી મોટા વેપાર આદરીએ, એમ મોટા દીકરા પાનચંદને શેઠે કહ્યું। હવે એ રાજપૂત તો કેદી આવે ત્યાં તો વેપારમાં નફો અઢળક આવશે, એટલે 1 રતન ખરીદી લઈશું ને એને 2 રતન આપી દેશું। શેઠે રતન વટાવ્યું, ત્યાં તો દ્રવ્ય ઉપજ્યું અપરંપાર, અને કલ્યાણચંદ શેઠે દેશ પરદેશમાં જથ્થાબંધ વેપાર શરૂ કર્યા। એ મહેતા મુનિઓ કામ કરવા લાગ્યા ને શેઠની જાહો જલાલી વધી પડી। ત્યારે શેઠને શેઠાણીએ કહ્યું કે સાંભળ્યું, જુઓ મોટા પાનિયાને પરણાવ્યો, હવે આ નાના માદળિયાનો વારો છે। આપણે જીવતા લાવો લઈ લઈએ, પછી કેને ખબર શું થશે। શેઠ કે, ગાંડી થામા, એને પરણાવવો કેમ? દશેરને માથે 9 ટંકાનું એક માથું છે, કોષની ગરેડી જેવા હાથ ને પગ વાંકા વળી ગયા છે, ઠેકાણું નથી, લાકડાની ઘોડીયા હાલે છે, એની એક આંખે ઉગમણી તો બીજી આથમણી ફર્યા કરે છે, એવા તારા દીકરાને દીકરી દેશે કોણ? શેઠાણી કે, મારો દીકરો ને તમારો નહીં, પરણાવવો જોઈશે, નકર હવે આપણે સવાદ નહીં રહે। કલ્યાણચંદ શેઠે તો પોતાના ગોરને બોલાવ્યા ને કહ્યું, ગોર બાપા,
અમારા ઘરમાં કજિયો ગરિયો છે. ગોર, તમારા જેવા ડાહ્યા પુરુષના ઘરમાં જે તે કજિયો. શરમની વાત, બોલો શું છે? શેઠ કહે, અમારા નાના ગગા માદળિયાને પરણાવવાની શેઠાણીએ હાથ લીધી છે. ગોર કે, નખો જાય જે એને દીકરી દેવે એનું, મારાથી એ બને જ નહીં. ભલે તમારું ગોરપદું છોડવું પડે, કોઈની દીકરીને નાખીએ તો ઘોર પાપ લાગે. શેઠાણી કે, દાદા તમને તો અમે વધુ શું કહીએ, પણ ઘેર પધાર્યા છો તે સીધું લેતા જાઓ. એમ કહી ચાંદીના થાળી વાટકાઓમાં પાકું સીધું ભરી ઉપર 100 રૂપિયા દક્ષિણાના મેલી કહ્યું, ગોર દાદા પાત્ર સાથે સ્વસ્તિ કહો. ગોર બાપાની આંખ્યું શાર થઈ ગયું ને કહે, અરે અરે બોનબા, આવડી મોટી દક્ષિણા. શેઠાણી કે, હા દાદા, અમારા માદળિયાનું સગપણ કરી આવો તો ઉપરા ઉપર 15 દી આવું સીધું પામશો. ગોર મનમાં કે, માળું આ તો કરવા જેવું. ગોર માયા મોહમાં ફસાઈ ગયા ને કહ્યું કે, બેન ભલે તમારા દીકરા માદળિયાનું વેવિશાળ કરી આવું, નહીં તો હું મણિશંકર નહીં. આગલિયાનું ગમે એ થાય. મણિશંકર મહારાજ નીતિ ગુમાવી વર્ણશંકર થયા. સીધું લઈ ઘેર આવ્યા ને ગોરાણીને કીધું. ત્યારે ગોરાણી કહે, આવો યજમાન કોણ ભેટ્યો? ગોર કહે, આવા 15 સીધા છે તે પ્રાપ્ત થશે. ગોર ભાતું બાંધી ચાલી નીકળ્યો ને અમરાવતી પાટણમાં આવ્યા. શહેરનો શોખ શોભી રહ્યો છે. એમાં ઝવેરચંદ શેઠની દુકાન. એમાં ગોરે શેઠને જોયા. હીરકોરની ધોતી, બાલાબંધી અંગરખું ને કિરમજી રંગની પાઘડી પહેરી છે. ભાલમાં વેશવી તિલક છે. ગોર દુકાનમાં આવ્યા ને શેઠને આશીર્વાદ આપ્યા. શેઠે પાય લાગી પૂછ્યું, બોલો દેવ, શું કામ છે? ગોર કે, કંકાવતી નગરીના કલ્યાણચંદ શેઠના નાના પુત્ર મહાદેવ શાહનું સગપણ શોધવા નીકળ્યો છું, પણ કન્યા ધ્યાનમાં આવતી નથી. શેઠ કે, હે મહારાજ, તો મારે જુવાન દીકરી છે, પણ વાત કરો મુહૂર્ત્યો કેવો છે? ગોર કે, એની વાત નહીં. પ્રભુ 3.5 દી નવરો તે દી એની કાયા ઘડી હશે. ઝવેરચંદ શેઠ કહે, મારી હેમકુંવર પણ રૂપનો અવતાર છે. શેટાના મામલા છે, વિશ્વાસઘાત કરતા નહીં. મણિશંકર મહારાજે તો વળી માદળ શાહના રૂપના વખાણ શરૂ કર્યા કે બ્રહ્માએ એને બનાવીને એની ઉપર રૂપનું ફૂંડું ઢોળી નાખ્યું. અજોડ જોટો ન મળે જોતા છાતી ફાટે, ભાગ્યે જ ખબર પડે. વળી કલ્યાણચંદ શેઠની સાહેબી એવી કે માદળ શાહે જમીન ઉપર પગ દીધો નથી. લાકડાની ઘોડી રાખી ચાલે, ક્યાંથી જમીન માથે પગ દે. ઝવેરચંદ શેઠે એની પુત્રી હેમકુંવરનું માદળ શાહ વેરે વેવિશાળ કર્યું ને ગોર મહારાજ કંકાવતી આવ્યા. કલ્યાણચંદ શેઠે શેઠાણીને કહ્યું, ગોરદાદા ફતેહ કરી આવ્યા છે. આ વખતે સોનાના થાળમાં સીધો આપી ₹501 આપી સ્વસ્તિ કહેવરાવો. શેઠાણીને રાજીપાનો તો પાર નથી. કહે છે, દાદા ધન્ય છે તમને કે અમારા માદળિયાને ડાળે વળગાડ્યો. ગોર મનમાં હસીને કહે છે, ડાળે તો વળગાડ્યો છે, જો લટકી ન રહે તો મંગળ ફેરા ફરે ત્યારે સાંસુ. એ વાત ન્યા રહી. વિક્રમ ચરિત્રે ઘણી ખોળાણ કરી, પણ ધમલાનો પત્તો લાગ્યો નહીં. ક્યાંથી લાગે? રાજા બની ગયું છે. ઘણાક મુલક વિક્રમ ચરિત્ર ભાઈબંધ માટે ભટક્યો. છેવટે નિરાશ થઈને કાશીનગર આવ્યો, જ્યાં મણિકર્ણિકા ઘાટ, ગંગાજીનો કાંઠો. ત્યાં આવી કરવતિયાને કહ્યું, ભાઈ કરવતિયા, કરવત મેલીએ આવતે જન્મે મારો મિત્ર મળે. કરવતિયો કહે છે, ભાઈ પ્રથમ 11 દિવસ કાશી વિશ્વધામનું પૂજન કરો, પછી તમારી પાસે જે મૂડી હોય એનું સંપૂર્ણ રીતે પુણ્યદાન કરો.
તમારા મિત્ર સિવાય કરવત લેતી વખતે કોઈને યાદ કરતા નહીં. જુઓ, આ કરવત પૂરો 5 હાથ લાંબો ને પોણો હાથ પહોળો છે. સૂર્યના કિરણ સમાન ઉગ્ર છે. જો એનાથી ડરશો તો અવગતે જશો. મરતી વખતે ગતિ માટે વિચારીને કરવત લેજો. કરવતિયાની વાત સાંભળી વિક્રમચરિત્રને કંકાવતીના કલ્યાણચંદને થાપણ તરીકેના આપેલા રતન યાદ આવ્યા. એટલે કહ્યું, ભાઈ કરવતિયા, તો મારી થાપણ કંકાવતીએ છે, તે લઈ આવું ને. ગંગા કિનારે પુણ્યદાન કરી શિવ પૂજન કરીને કરવત લઈશ. વિક્રમચરિત્ર કાશી નગરીથી ચાલી નીકળ્યા ને વળી પાછા કંકાવતી આવ્યા ને કલ્યાણચંદ શેઠની દુકાને આવે ત્યાં તો શેઠ ગાદી તકીએ બેઠા છે અને ચીજ વસ્તુઓનો વેપાર દેશ પરદેશ સાથે ધમધોકાર ચાલી રહ્યો છે. મુનિમ ગુમાસ્તા કામ કરી રહ્યા છે. વિક્રમચરિત્રે જાણ્યું કે આ સમૃદ્ધિ કલાની ન હોય. એકાદું રતન વેશ્યું લાગે છે. કુંવરની દશા બેહાલ બની છે. ઓળખાય એમ પણ નથી. એટલે શેઠની નજીક આવી કહ્યું, શેઠ ઓળખો છો? શેઠ કે, ના રે ભાઈ, તમારા જેવા કેટલાય આવે છે ને જાય છે, એને ક્યાં ઓળખવા બેસવું. સાંભળતા તો કાંખમાં છુપાવેલી તલવાર ખેંચીને કહ્યું, એલા હિંગતોળ, ભૂલી ગયો, હું માળવાનો પરમાર રાજપૂત છું. મારા રતન તારે ઘેર આભૂષણ મૂક્યા છે. શેઠ કે, ઓહો, ઓળખ્યા, આવો પધારો ઠાકોર, માફ કરજો, હવે અવસ્થા વધી ગઈ એટલે યાદ નથી રહેતું. વિક્રમચરિત્ર કે, શેઠ માયા વધી જાય ત્યાં બીજું ભૂલાઈ જાય છે. શેઠ કે, સાસુ કહ્યું બાપલા, વાણીઓ પછી વિરોધ ન કરે. બોલો બાપુ, કેટલોક મલક ફરીને આવ્યા. છોકરા, બાપુ માટે ટાઢા પાણીનો લોટો લાવ્યા, પછી દૂધ લાવો, પછી લવિંગ, તજ, એલસી, વરિયાળી, સોપારી જે બાપુને ફાવે એ લેશે. વિક્રમચરિત્ર કે, હવે તો એ બધું પછી મારા રતન આપી દ્યો, મારે કાશી ક્ષેત્રમાં વાવવા છે. શેઠ કહે, બાપા ઉતાવળ સિદ્ધને કરો છો, તમારું હોય અમારાથી ન રખાય તો રાતે વાળું પાણી કરી આપનું કામ પતાવીશું. તમારા રતન અમે દુકાન કે ઘરમાં નથી રાખતા, ઊંડા ભોંયરામાં રાખીએ છીએ. એ ભોંયરું દિવસે ખોલાય નહીં, રાતે જ ઉઘાડાય. વેપારીનું મન બગડ્યું છે, રતન ઓળવવા છે, નથી આપવા માટે વિચાર્યું કે ઠાકોરે દિવસે મને ધોળીબાઈ બતાવી તો હું એને કાળીબાઈ અંધારું ભંડક્યું બતાવું. વિક્રમચરિત્રને જમાડી જૂઠાડી શેઠ પોતાના બંગલાના ભંડકિયામાં લાવ્યા ને એને તળિયે જે બારણું ઈ ખોલ્યું. શેઠે હાથમાં દીવો લીધો ને કહ્યું કે, હવે આ નિસરણી છે બાપુ, ઉતરો અંદર. હું તો અંધારાનો બીવું, તમે રાજપૂતના દીકરા. દીવો તો રાજપૂત છે ના. આ ભોયરાના એક ખૂણામાં લોઢાઈની પેટીમાં રતન છે, એ પેટી લઈ આવો. ઠાકોર તો વાણિયા ઉપર વિશ્વાસ રાખી 8 આડાવાળી નિસરણીએ ઉતરવા માંડ્યા. એટલું ભોયરું ભૂગર્ભમાં છે. નિસરણી પૂરી કરી ભોયરાના ખૂણા ફંગોળવા માંડ્યા. એટલે શેઠને એના દીકરા પાનસંદે નિસરણી ખેંચી લીધી. ભોયરામાં રતન હતા જ નહીં. કુંવરે ફાંફા માર્યા. ભોંયરું ખાલી જાણી સમજી ગયા ને કહ્યું, શેઠ કૂવામાં નાખી વરત વાઢીને. શેઠ કે, જેમ તમારે કહેવું હોય એમ કહો. તમારે ધોળીબાઈ, અમારે કાળીબાઈ, પણ તમારા પ્રતાપે અમારે સમૃદ્ધિ થઈ છે. મારછું નહીં, અહિંસા પરમો ધર્મ. જમવાનું મોકલશું, પથારી દેશું, તમારે નવા પાણી ભોંયરામાં ઉતારશું. અઠવાડિયે બદલાવા લુગડાને ઘા કરશું. એ ભોંયરાના પડખામાં એક નાનું બારણું છે, ત્યાંથી બીજા ભોંયરામાં જવાય છે. ત્યાં નિરાતે શૌચ કર્યા કરજો ને.
માંદા સાજા થાશો તો ઉકાળા કરીને મોકલશું. મજા કરો ને લ્યો આ માળા, કાશી વિશ્વનાથનું ભજન કરો. એમ કહીને શેઠે કુંવર તરફ માળા ફેંકી. વિક્રમ ચરિત્ર કે માળે વાણીએ કરી છે ને, પણ હવે તો બન નેકી બન ગઈ ઓર બનને કી નાય, બીધી ને ક્યાં લીખ્યા સો મેટન કા માય. આવી રીતે કુંવર કલ્યાણચંદ શેઠના કેદી થયા છે. શેઠના ઘરના માણસો સિવાય કોઈને આ વાતની ખબર નથી. એમ થતા થતા માહ મહિનો આવ્યો. નગરમાં વિવાહ વાજમના ઢોલ ઢબુક્યા. સાંભળી શેઠાણીએ શેઠને કહ્યું, તમારા કાન કેમ ચમકતા નથી? બેરા થઈ ગયા છો. હવે ગોરદાદાને બોલાવો ને જાય અમરાવતીને મારા માદળિયાના લગ્ન લઈ આવે. વળી ગોરને પાકા સીધાને દાન દક્ષિણા શરૂ થયા. મણિશંકર મહારાજ અમરાવતી આવ્યો ને ઝવેરચંદ શેઠને કહ્યું, લાવો લગન. શેઠ કે તમે મોડું કેમ કર્યું? અમે તો વાટ જોતા હતા. ગોર કે શેઠના સગામાં મરણ થઈ ગયું હતું એટલે વાર લાગી. ઝવેરચંદ શેઠે પુત્રી હેમકુંવરના લગ્ન જોરાવી લખાવ્યા ને મણિશંકર મહારાજને દીધા. લગ્ન લઈ ગોર કંકાવતી આવ્યા. ત્યાં લગ્નના વધામણા થયા. સગા વહાલાને કંકોત્રીઓ મોકલી તેડાવ્યા. સહુ આવ્યા, પણ જાનમાં આવવા કોઈ રાજી નથી. કલ્યાણચંદને સહુ ના પાડે છે. શેઠ કહે, તો તમે સગા મારે શું કામના? તાણે ન ઊભા રહો તો તમને ઘસીને ગુમડે થોડા સોપડાય. કુટુંબીઓ કહે, શેઠ તમારા માદળિયાને જોઈને ઝવેરચંદ એની પુત્રી પરણાવે નહીં તો આબરૂ સહુની જાય. બોલો કેમ કરવું? શેઠ મૂંઝાણા. બોલાવ્યા મણિશંકર મહારાજને. બોલ્યા, બોર આમ થાય છે તો તમારા ખરડિયા તમે ધોવો. જાનમાં આવવું જોઈશે. તમે માદળિયાના માવતર. ગોર કે જુઓ, તમારા માદળિયાને જોઈ વેવાય એની દીકરી પરણાવશે નહીં એ વાત 100% સાચી છે. જાનમાં આવવું પણ એક ઠરાવ છે કે વર તરીકે માદળશા નહીં ચાલે. ભલે પૈસા આપવા પડે, કોઈ રૂપાળા જુવાનને ભાડે કરી લ્યો. શેઠ મૂંઝાણાને કહેવા લાગ્યા કે બાપા ભાડે કોને લેવો? હું તો વૃદ્ધ શું ન ચાલું. મોટા દીકરા પાનસનને વર બનાવીએ તો? ગોર કે શેઠ ગરજને અકલ ન હોય. પાનસનને તો ઈ બાઈ દીકરી કહેવાય. કાળો ગજબ થાય. શેઠ કંઈક વિચાર કરો. ત્યારે પાનમચંદ પોતાના પિતાને ખાનગીમાં બોલાવી કહે છે, બાપા ઓળિયા ઉજેણના પરમાર રાજપૂતને થોડા દી વર બનાવીએ તો? એ રાજપૂત છે, બોલ્યો નહીં ફરે. એની સાથે ઠરાવ કરો કે તને થોડા દી ભોંયરા બહાર લાવીને તું વર થાને. વિવાહ પતિએ પાછો ભોંયરામાં પૂરી દઈએ. કલ્યાણ શેઠે મોટા પુત્રની વાત કબૂલ કરી. ગોર તથા સગાવાહલાને સમજાવ્યા કે ચાલો સહુ માદળિયાની જાનમાં. ઈ તો ઘેર રહે ને થોડા દી બીજો રૂપાળો જુવાન વર નક્કી કરશું. સહુએ જાનમાં આવવા ખુશી બતાવી. પછી કલ્યાણચંદે શેઠે ભોંયરાનું બારણું ખોલી સાદ કર્યો કે ઠાકોર તો કે શું છે? વિશ્વાસઘાતી. શેઠ કે તમારું કામ પડ્યું છે. તમારે 2 ગાળિયું દઈ દ્યો. તમારી ગાળિયુંને ઘીની નાળિયું. મારે તમને ભોંયરા બહાર લેવા છે. કુંવર કે શેઠ હવે મને ફાવી ગયું છે. શેઠે માંડીને વાત કરી કે બાપુ તમે દયા કરો તો મારા માદળિયાનું ઘર બંધાઈ જાય, પણ શરત એવી કે વિવાહ પતે એટલે આપને ભોંયરામાં ઉતરી જવું જોઈશે. વિક્રમ ચરિત્રે માન્યું કે મૂંઝાણું તો શું, એટલે થોડાક દિવસ તો બહાર રહેવાશે. કુંવરે કબૂલાત દીધી કે પાછા ભોંયરામાં પુરાવાની. એહી બિરદ રજપૂત પ્રથમ મુખ જૂઠ ન બોલે, એહી બિરદ રજપૂત પર પ્રિય કાચ ન ખોલે.
એહી બિરદ રજપૂત આય ખાટે કર જોરે, એહી બિરદ રજપૂત આય લાખા બઈ ઓરે, જમરાણ પાવા પાસા હટે, જેસો મતો અબ ધતુરો, કરતાર હાથ કરદ એહી બિરદ રજપૂત રો. રાજકુંવરને શેઠ ભોંયરા બહાર લાવ્યા, પણ રૂની પૂણી જેવો સફેદ થઈ ગયો છે. એને નવારિયા ધોવરાવ્યા, નવા વાઘા ધારણ કરાવ્યા ને દૂધ ઘીને પૌષ્ટિક મસાલાના સેવન કરાવ્યા ને કુંવરની કાયા કંચન સરીખી બની ગઈ. પછી તો જેની આંગળીએ સોગઠ વળે, નહીં વેઢો કે વળ, કર્ણ ભાતરા વખાણ કરા. જાણીએ માધવો નળ શેઠે કુંવરને શિખામણ દીધી કે ભાઈ થોડા દી વાણિયા થઈ જજો, જરાય કડકાઈ બતાવતા નહીં. આમ વિક્રમ ચરિત્રને વરરાજો બનાવી ગાડી બેસાડી સગા વહાલા સાજન માજન સહિત જાન અમરાવતીને પંથે પડી. માદળિયો ઘરે રહ્યો છે. જાન અમરાવતીને પાદર પહોંચતા નગરલોક વર નિરખવા હિલોળે સડ્યો ને જે જોઈએ એ થરકબાજ થાય છે. વાહ, વરરાજાના કોઈ રૂપ છે. સહેલિયું કહે છે વર બરોબર હેમકુંવર બહેનની જોડ છે. ઝવેરચંદ શેઠે જાનને અઠવાડિયું રોકી રાજકુંવરને હેમકુંવર મંગળ ફેરા ફર્યા ને કલ્યાણચંદ શેઠે વરોઠી દીધી. પછી ઝવેરચંદ શેઠે જાનને વિદાયગરી આપી. જાતા જાતા જાન કંકાવતીના સીમાડામાં આવી છે. વરઘોડિયા ગાડે બિરાજ્યા છે. એકબીજાની છેડાછેડી બાંધી છે. બેયના કંઠમાં વરમાળા શોભી ઉઠી છે. ત્યારે વિક્રમ ચરિત્રને થયું કે ઓય ધાડેના, આ મજા સામૈયાને પોખાણા સુધીની છે. પછી તો પાછું મારે ભોંયરે પુરાવવું પડશે. વસન ફેર તો થવાશે નહીં. વસન સલિયો બલરાય, વસન કૌરવ કુળ ખોયો, વસન કાજ હરિચંદ્ર ઘર નીર સસોયો, વસન કાજ જગદેવ શેષ કંકાળણ સળ્યો, વસન કાજ શ્રીરામ લંકા મેં વિભીષણ થયો, વસન કહે કુવસન કહે તાકી કટ કટ જીભ કહીએ બેતાલ કહે, વિક્રમ સુનો વસન બોલા ના પલટીએ, પણ મારા તો બે બગડ્યા. મિત્ર ધર્મથી મળ્યો નહીં, એમ કાશીએ કરવત પણ લેવાનો નહીં. વળી હથેવાળે પરણેલી નારી તજવી પડશે. સમદરજી લહેરે થોડ્યું, ઈથી ઘટડામાં ઘણેર્યું હકડી તડ ના પોગ્યું, ત્યાં તો દૂધી ઉપડ્યું. જાન કંકાવતીના પાદરમાં આવીને થોભી છે. સામૈયા ચાલ્યા આવે છે. ત્યારે હેમકુંવરના પાનેતરમાં વિક્રમ ચરિત્રે પોતાની આંખના કાજળમાં સળી બોળી લખ્યું કે તારી સાથે 4 મંગળ ફેરા ફરનાર હું ઉજેરના રાજા વિક્રમાદિત્યનો કુંવર વિક્રમ ચરિત્ર છું, અને કલ્યાણચંદ શેઠનો દીકરો કદરૂપો હોવાથી મને વર બનાવ્યો છે. હું કર્મ સંજોગે એનો કેદી બન્યો છું. હવે તારે ગૃહ સંસાર કેનો માંડવો એ તારા હાથમાં છે. સાચી ખબર રાતે પડશે. લખાણ વાંચતા હેમકુંવરના મનમાં થયું કે મારા ભોળા પિતાને આ લોકોએ છેતર્યા છે. મારો સાસો પતિ આ રાજકુંવર છે. હવે જોઉં શું થાય છે. બોલે બંધાયેલા એટલે વિક્રમ ચરિત્ર તો જમી કાઢવી ભોંયરામાં ઉતરી ગયા. બીજા પણ પરવારી પોતાને મુકામે ગયા. ત્યારે સાસુએ હેમકુંવરને કહ્યું, વહુજી મેળીએ સીધાવો. જેમ દાદરો ચડી હેમકુંવર શણગારેલા મેળી ઉપર આવે ત્યાં શૈયામાં દેહના વરહારૂપ કિંમતી વસ્ત્રો વડે સજાવેલો માદળશાહને જોયો અને હાલી આવો કરવા લાગ્યો. હેમકુંવર કે ભાઈ ગાંડો થાતો નહીં, તું મારે મન પર પુરુષો અંગે અડતો નહીં. ત્યાં તો માદળશાહે મર્યાદા મૂકી ઊભો થઈને 2 હાથની કાંખમાં ઘોડીઓ ભરાવી હેમકુંવરને હાથે વળગ્યો. એણે તરસોડ્યો. માદળિયો એને પહોંચી ન શક્યો. આ બેયની ખેંચતાણ મેળીની મોટી બારી પાસે થતા હેમકુંવરે એવો જોરદાર ધક્કો માદળિયાને માર્યો કે માદળિયો બારીએથી નીચે પડ્યો ને માંડ્યો ગોકીરો કરવા કે ઓય બાપા, મને વહુએ મારી નાખ્યો.
દોડો દોડો, ત્યાં તો બધાય ભેળા થઈ ગયા. હેમકુંવર મેળીના ખૂણામાં બેસી ગઈ. સવારમાં કલ્યાણચંદ શેઠે રાજા પાસે ફરિયાદ કરી કે મારા માદળિયાને એની વહુએ બારીએથી પસાડ્યો. રાજાના માણસોએ હેમકુંવરને લઈ રાજ કચેરીએ એને હાજર કરી. રાજા ધરમસિંહ કહે, અરે બાઈ, તું કેવી નિષ્ઠુર કે પરણિયાની પહેલી જ રાતે ધક્કો દઈ પછાડ્યો. હેમકુંવર કહે, હે રાજા, એ મારો પરણિયો નથી. મેં મારી આબરૂ સાસવા તરસોડીઓને ધક્કો માર્યો. બારી નજીક આવી ગઈને પડી ગયો. હું કેમ કરું? રાજા કહે, બહેન, તારો પરણિયો ક્યાં છે ને કોણ છે? હેમકુંવર કહે, એ તો કલ્યાણચંદ શેઠનો કેદી છે ને પર દુઃખ ભંજન રાજા વીર વિક્રમનો કુંવર છે. રાજા ધરમસિંહ આ સાંભળીને અસંબાને પામ્યાને કહેવા લાગ્યો કે ઓ હા હા, એ તો મારા પરમ મિત્ર છે. હું જ ન ગુણો છું, એને યાદ પણ કરતો નથી. રાજા હેમકુંવરને લઈ કલ્યાણચંદ શેઠને ત્યાં આવ્યાને કહ્યું, લાવો વિક્રમ ચરિત્રને, નહીંતર તમોને ઘાણીએ ખાલી તેલ કાઢીશ. કલ્યાણચંદ ધ્રુજવા માંડ્યો ને ભોંયરામાં નિસરણી ઉતરાવી વિક્રમ ચરિત્રને રાજા ધરમસિંહ પાસે લાવ્યા. ધરમસંગે તો જોતા જ વિક્રમ ચરિત્રને બાથમાં લીધાને કહ્યું, ભાઈ, તમારા પ્રતાપે મને કંકાવતીનું રાજ મળ્યું છે. હું ધમલો ધોબી તમારો ભેરું બંધ. અરસપરસ સ્નેહના આંસુએ નાહ્યા ને ધરમસંગે હેમકુંવરને કહ્યું કે તમે તો મારા મોટા ભાઈના રાણી થાવ. વાત પ્રસિદ્ધ થઈ, ઘેર ઘેર ફેલાણી. પછી થાપણ ઓળવી વિક્રમ ચરિત્રને ભોંયરામાં પૂર્યા. એ ગુના બદલ કલ્યાણચંદ શેઠને એના દીકરા પાનાચંદ શેઠને શુકલ કાંટાના ઢગલામાં રાખી બાવળા સેવી રાજા ધરમસંગે શિક્ષા કરી. બાપ દીકરો વિક્રમ ચરિત્રને પગે પડી કહે છે, બાપુ, ઉગારો ઉગારો, તમારી ગાયું છીએ, સમા વિરસ્ય ભૂષણ. વિક્રમ એ પ્રમાણે વિક્રમ ચરિત્ર કહે છે, હું પર દુઃખ ભંજન વીર વિક્રમનો પુત્ર છું. બીજાનું દુઃખ જોઈ શકું નહીં. વળી આ વાણિયાનું ભલે ભોંયરામાં બેસી પણ અન્ન ખાધું છે, માટે ભાઈ ધરમસિંહ એને છોડી મેલ્યા અને મારો પ્રાણ લીધો નહીં ને એના પ્રતાપે તારો મિલાપ થયો. એના બદલામાં મારી થાપણના 2 રતન હું એને આપું છું. શેઠ કહે, ધન્ય છે. રાજા વિક્રમાદિત્યના કુંવરને હેમકુંવર એના રાણી છે. આ બધું બની રહ્યું ત્યાં બરોબર ગણતરી કરતા 12 વર્ષ પૂરા થયા. વિક્રમ ચરિત્ર કે, ધરમસિંહ, મારો દેશવટો પૂરો થયો છે, હાલો ઉજ્જૈન ઝાંસી. ધરમસિંહ કે, ભાઈ, કંકાવતી જેવું રાજને વૈભવ છોડવાની ઈચ્છા નથી. તમે ખુશીથી જાઓ. હેમકુંવર સહિત વિક્રમ ચરિત્ર ઉજ્જૈની આવ્યા. પિતા વિક્રમ રાજાને 2 પગે પડ્યા. સરદાર મઠણ સંઘને ખબર મળ્યા કે કુંવર તો રાણી પરણીને ઘેર આવ્યા છે. મઠણ સંઘ એકદમ આવી કુંવરને બથમાં લઈ લે છે. આમ વિક્રમ ચરિત્રની ટેક માતા હરસિદ્ધિએ રાખી હતી. પછી તો ખાધું પીધું ને રાજ કર્યું. આવા જ નવા વિડીયો જોવા માટે અમારા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.